દુનિયાની અંદર જે બની રહી છે તેની સાથે જોડાઈ જવું એ આપણા સૌ માટે ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આજની જે દુનિયા છે 21મી જે સદી છે તે મિત્રો એઆઈના યુગવાળી, રોબોટિક્સના યુગવાળી, નવી ટેકનોલોજીના યુગવાળી સદી છે. એટલે દુનિયામાં શું બની રહ્યું છે એ આપણને સૌને ખ્યાલ હોવો જરૂરી છે. તો દેશ અને દુનિયામાં આજે શું નવું બન્યું તે ખાસ એક સુવિચાર લખ્યો છે. ખાસ તમારા બધાએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. ડુ યોર બેસ્ટ એન્ડ બી ધ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ. કે તમારાથી જે થાય એવું હોય તે સારામાં સારું કામ કરો અને તમારી જાતને બેસ્ટમાં બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરો. તમે બીજા કોઈને જોશો અને મનમાં એવું વિચારશો કે હું શા માટે તેની જેવો નથી બની શકતો, તો તમે ક્યારેય તમારી જાતમાં પણ સુધારો નહીં કરી શકો. પણ તમારે પોતાની જાતમાં જે સુધારો થાય એવો હોય, ગુજરાતીમાં કહેવાય ને, વર્તો યુદ્ધ જાત સાથે, વર્તો યુદ્ધ જાત સાથે. ખાલી વાતોમાં શું રસ છે? દુનિયા ન જીતાય તો કોઈ નહીં, પોતાની જાતને જીતાય તો પણ બસ છે. પોતાની જાતને સુધારવા માટે, પોતાની જાતને જીતવા માટેનો જે આ પ્રયત્ન છે તે આપણા સૌનો હોવો જોઈએ. તો આજનું દુનિયાનું નવું કંઈ જોઈએ. લંડન મિત્રો ઇંગ્લેન્ડની અંદર આવેલું જે સિટી છે તેનો બોન્ડ સ્ટ્રીટ, ન્યૂ બોન્ડ સ્ટ્રીટ વિશ્વનું સૌથી મોંઘું હાઈ સ્ટ્રીટ રિટેલ લોકેશન છે. કે જ્યાં ભાડેથી જગ્યા લેવી અથવા ઘરની જગ્યા લેવી એ સૌથી મોંઘી છે. ઇન્ડિયાની વાત કરીએ તો ભારત દેશમાં દિલ્હીની અંદર આવેલું સ્પાન માર્કેટ જે છે તે છે. સમગ્ર દુનિયામાં લંડનની ન્યૂ બોન્ડ સ્ટ્રીટ અને ભારત જે છે તેમાં સ્પાન માર્કેટ વિશ્વની અંદર જેનો 24મો જે નંબર છે તે મિત્રો આવે છે. વિશ્વમાં 24મો અને દિલ્હીમાં છે ન્યૂ બોન્ડ સ્ટ્રીટ. ત્યારબાદ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાજી છે, તેમને ફાંસીની જે સજા છે તે મિત્રો આપવામાં આવી. કે એના દેશના જે રમખાણો થોડા ટાઈમ પહેલા બાંગ્લાદેશની અંદર થયેલા તેના માટે સુપ્રીમ કોર્ટે જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન છે શેખ હસીના તેમને ફાંસીની સજા આપી. ત્યારબાદ દેશના ટોપ જીઆઈ જે હસ્તકલા હોય છે એના જે ટેગ આપવામાં આવે છે તેના ઉત્પાદન ધરાવતા 15 રાજ્યોમાં ગુજરાત જે છે તેનો 7મો નંબર છે. હાલમાં જીઆઈ ટેગ ધરાવતા ઉત્પાદનના રાજ્યોમાં ગુજરાતનો 7મો જે નંબર છે તે આવે છે. ઉત્તર પ્રદેશ પ્રથમ નંબરે છે. અને બીજું આ ખાસ જાણો છો 2023ના વર્ષે ભારત દેશ 4,80,583 રોડ અકસ્માત થયા, એમાં 1,72,890 લોકોના મૃત્યુ થયા. મિત્રો ખૂબ જ ગંભીર બાબત છે. અંદાજે 5 લાખ આજુબાજુનો આંકડો છે એક્સિડન્ટનો, 4,80,583. મિત્રો તમે જ્યારે પણ વાહન લઈને બહાર નીકળો છો ત્યારે ખાસ ટ્રાફિકના જે નિયમો હોય તેનું પાલન કરવું જોઈએ. થોડી ધીમી ગાડી ચલાવવી જોઈએ. વિચારો કે તમારે ક્યાંય પણ જવાની ગમે એટલી ઉતાવળ છે પણ મોડું પહોંચવું એ ક્યારેય ન પહોંચવું એના કરતાં ખૂબ જ સારું છે. અને તમારો પરિવાર એના માટે તમે બધું જ હોવ છો. આપણે મનમાં એવું વિચારતા હોઈએ કે રોજે એક્સિડન્ટ ના થાય, સાચી વાત છે, રોજે ન થાય, પણ ક્યારેક થાય અને એ દિવસે તેના શું પરિણામો આવે એ આપણે સૌ વિચારી શકતા નથી. ખાસ જે નિયમો હોય છે તેનું પાલન કરવું જોઈએ. એમાં જાણો સૌથી વધુ ભારત દેશમાં અકસ્માત થયા છે રાજસ્થાનની અંદર. રાજસ્થાન જે છે ત્યાં, એટલે આપણે ખાસ સમજવા જેવું છે. પાછું બીજી બાજુ સમગ્ર વર્ષમાં એક પણ મૃત્યુ ન થયો એવો પણ દેશ છે ફિનલેન્ડ, જ્યાં એ લોકો એ રીતે પ્લાનિંગ કરે છે. ત્યાંની સરકાર, ત્યાંના લોકો એટલા જાગૃત છે કે સમગ્ર વર્ષ દરમિયાન આપણી દેશનો આંકડો 5 લાખ આજુબાજુ છે, ત્યાં એક પણ અકસ્માત નથી થયો. અને આ ફિનલેન્ડ જે છે તે ઝીરો કરપ્શન વાળો દેશ છે. જ્યાં ઓછામાં ઓછો અથવા નહીવત ભ્રષ્ટાચાર થતો હોય એવો પણ આ જે દેશ છે. એવું પણ કહેવામાં આવે છે કે દુનિયામાં સૌથી વધારે હસતા ખુશ રહેતા જે લોકો છે એ પણ આ દેશની અંદર છે. તો આ દેશમાં છે આપણે કંઈ શીખવું જોઈએ. ત્યારબાદ જાપાનની 32 વર્ષની મહિલા એઆઈ પાર્ટનર સાથે લગ્ન કર્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે મિત્રો સમય ચાલે છે, તો લોકોને આમ જોવા જઈએ તો એના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. દરેક શીખવાની બે બાજુ હોય છે એ રીતે. એટલે 32 વર્ષની મહિલા એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે પુરુષ હતો એની સાથે તેણે લગ્ન કર્યા. ત્યારબાદ વિશ્વના પ્રથમ એરબોર્ન વિન્ડ ટર્બાઇનનું સફળ પરીક્ષણ કરનાર ચીન પ્રથમ દેશ બન્યો. ટર્બાઇનથી પાણીથી વીજળી ઉત્પન્ન થતી હોય આપણે સામે જોયું છે. હવે હવા જે છે તેમાં કોઈ રીતે ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરવાનો જે પ્રયત્ન કરવાવાળો કોઈ મશીન બનાવવાવાળો જે દેશ છે એ ચીન બને છે. ત્યારબાદ
દેશમાં બેકારીનો દર 2025માં ઓક્ટોબર મહિનામાં 5.2% આવ્યો છે. 5.2% 100% જેવો તો દેશ દુનિયામાં આજે જે બની રહ્યું છે તે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. અને આજે આપણી શરૂઆત છે તેમાં તમે બધા દિલથી જોડાશો અને લોકોને જોડશો એવી આપણને સૌ સાથે મળીને એ જે પ્રયત્ન છે તે મિત્રો કરીશું. સૌનો દિવસ ખૂબ શુભ રહે, આપણી જે ઈચ્છાઓ હોય એ પરમ કૃપાળુ પરમાત્મા પૂરી કરે એવી એમને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.